ગુજરાતની અંદર કેવી લાલિયાવાડી હાલે છે ને એનો એક કિસ્સો સુરતથી સામે આવ્યો હતો. સુરતની અંદર 100 મકાનો પાડી નાખવામાં આવ્યા અને એસએમસી એમ કીધું કે અમને તો ખબર જ નથી, અમે કોઈ જાતનો પોલીસ બંદોબસ્ત નથી માંગ્યો, અમે કોઈ જાતના પાડવાના ઓર્ડર નથી આપ્યા. એનો મતલબ કે હવે ડિમોલેશન એ ફેક થવાનું. વિચાર કરો, 100 જણાના બિચારાઓના મકાન પડી ગયા, આખી જિંદગી એની મહેનત હતી, આવી રસ્તે રજડતા થઈ ગયા, અને એસએમસી વાળા કહે છે કે અમને આ બાબતે ખબર જ નથી. મીડિયા વાળા જયારે એને પૂછવા ગયા ત્યારે હું જવાબ આપ્યો એ તમે સાંભળો. બંધ કરી તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે. ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની, બોલાવો ભાઈ, જા જલ્દી. તમારું ઘર જોઈતું હતું તો સાહેબ, તમારું તૂતું હોય તો તમે બોલો ને સાહેબ. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો, એસએમસી નથી. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા. બસ તો આ વ્યક્તિ મીડિયા વાળાને એવું કહે છે કે તમારે ગોતવાના છે, તમે ગોતો, અને સિક્યોરિટીને બોલાવવાની ધમકી આપે છે. મીડિયા વાળાને જોવાનું છે કે આપણી ઓકાત ભારત દેશની અંદર કેટલી છે. એસએમસી વાળાને તમે પ્રશ્ન પૂછવા જાઓ તો સિક્યોરિટી વાળાને ધમકી આપે કે આને બહાર કાઢો, અને એમ કે ભાઈ તમારે ગોતવાના, અમે આવો કોઈ ઓર્ડર આપ્યો નથી, અમે કોઈ પ્રોટેક્શન માંગ્યું નથી, અમે કોઈ મકાનો પાડવા દીધા નથી. તો 100 લોકો જે રસ્તે રજડતા થઈ ગયા એ બાબતે જવાબદાર કોણ?